તો હું બનાવું છું પાસ્તા. હાલો પાસ્તા ખાવા. બન્યા નથી પણ આજે આવતા નહીં. સ્ટાર્ટ કરું છું બનાવવાનું. તો આપણે એમાં જોશે શું જોશે? ડુંગળી અને મરચી, ટમેટા અને મરચી, મેગી મસાલો, બીજા બધા મસાલા, કોથમીર અને બસ થઈ ગયું પૂરું. એમાં આપણે બની જશે પાસ્તા. આ કેમ પાણી આય ઢોળાનું? કેવી પાણી? મને હું ખબર. થઈ ગયું હોય જબથી. ગેસ ચાલુ કરી દો તો થોડોક. યો પિંચુલાનો ડોકો ભાઈ. પિંચુલાનો ડોકો વાલા ઢીકલાનો ડોકો અગલો ગુંગલો. તો આપણે પેલા લેવાનું પાણી, ઢેર સારું પાણી, અને આમાં કચરો છે એટલે બધું નાખી દેવાનું. નાખી દીધું. હવે પાછું ઢેર સારું પાણી લેવાનું. ઢેર સારું ન નીકળ્યું કારણ કે પહેલા તો નાખી દીધું બધું. એટલે દીકુને લેવા મોકલવાના છે આપણે. દીકુ તો પહેલા સટકી ગયા બહાર. હવે આપણે પાસ્તા આમાં નાખી દીધા, તમે જોઈ શકો છો પાણીમાં. અને હવે આપણે એને બાફવા મૂકી દઈશું. ગેસ ચાલુ થઈ ગયો. હવે આપણે ગેસ ચાલુ કરીને અને હવે પાસ્તા મૂકી દેવાના પાણીમાં. તમે જોઈ શકો છો. હવે આપણે ટમાટર, ડુંગળી, કોથમીર, મિરચી બધું આપણે કટ કરી લેવી અને પાસ્તામાં નાખવાનું છે. આ હું એકલી બ્લોગ બનાવું છું, વિડીયો બનાવું છું, એટલે દીકુ થોડાક મારા દાંત કાઢે છે. હાલ છે, કાંઈ વાંધો નહીં. આપણે હિંમત નહીં હારવાની. આપણે બ્લોગ બનાવવાનું ચાલુ રાખવાનું. તમે શું બ્લોગ